પહેલા તો છે ને બાપના બગીચામાં હેડ્યા જશે ને ઘણી વાર એવી રીતે નહીં જવાનું. આમ બોડી સ્પ્રે ને બધું અત્તર બત્તર કપડો પર લગાવીને જવાનું. નહીં તો ત્યાં ગંધ મારતી હોય ને છોકરી પહેલી મુલાકાતમાં જ ના પાડી દે. અને છોકરીને ઘેર જે હોય ને એટલે તમને ખુરશી બેસવા આવશે. ખુરશીમાં શાંતિથી બેસવાનું છે. હમદે નહીં બેસી જવાનું, શાંતિથી બેસવાનું. અને ખુરશીમાં છે ને ઊંચું નીચું આગુ પાછું નહીં થવાનું. નહીં તો છોકરીવાળાને એવું લાગશે કે આ કુંભારને મસાની તકલીફ લાગે છે. બરાબર? પછી છોકરી ચા કોફી ઠંડુ જે લઈને આવે ચૂપચાપ પી લેવાનું. નાટક નહીં કરવાના. હું ચા આવી નહીં પીતો ને આવી પીવું છું, કોફી નહીં પીતો, કોલ્ડ ડ્રિંકમાં તો મારે માઉન્ટેન ડ્યુ જ જુએ છે, કોકો કોલા જ જુએ છે, હું તો આ નહીં પીવાનું. જે મળે ચૂપચાપ પી લેવાનું. પછી છોકરીને એક જ વાર જોવાનું અને સ્માઇલ આપી દેવાની. આખો દાળ ડોળા ફાડીને નહીં જોવાનું. નહીં તો છોકરીને એવું લાગશે કે આ છોકરો બધી છોકરીને આવી તો જોતો હોય હું, એટલે એક જ વાર શાંતિથી જોઈ લેવાનું. આખો દાળ નહીં જોવાનું. પછી છોકરી જોડે બેહીને વાતો કરે એટલે બધું નહીં કહી દેવાનું. તમારા ખાધા પહેલા મસાલો ખાવા જોવે છે, ખાઈને મસાલો ખાવા જોવે છે, સવારે ઉઠવું એટલે બીડી પીવું તો જ મને પ્રેશર આવે છે, બધું નહીં કહી દેવાનું. અમુક પીઠમાં રહેવા દેવાનું. લગ્ન પછી દેખાશે. બરાબર? પછી છેલ્લે છોકરી મળીને નીકળે ને એટલે હસીને એક જ વાર બા કહી દેવાનું. બહુ તલપાપણ નહીં કરવાની, બહુ ભાવ નહીં હલવાનો. હું તારા ઘરે રહી નહીં ખૂન પહેલી જ મુલાકાતમાં તું તો મને ગમી ગઈ છે, ફલાણું ઢીંગણું. નહીં તો છોકરી ઘરવાળા છે ને બધા તને ગોળું ગણશે. બરાબર?